વિગતોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ભારતમાં મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ થયો છે। આઈએસઆઈ અને બાંગ્લાદેશી સંગઠનના ઇશારે કરવાના હતા હુમલો। તમિલનાડુથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓમાં બાંગ્લાદેશી નાગરિકોનો પણ સમાવેશ છે। આરોપીઓ નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરતા હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં 8 મોબાઈલ તથા 16 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે। ઉથુકુલી, પલદ્દમ અને તિરુમુરુગુમપુંડીમાંથી પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી। ભારતમાં મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ થયો છે। આઈએસઆઈ અને બાંગ્લાદેશી સંગઠનના ઇશારે હુમલો કરવાના હતા। તમિલનાડુથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવશે। આ પૂછપરછમાં અન્ય નામ પણ ખુલી શકે છે અને અન્ય ચોંકાવનારા ખુલાસા પણ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ। સાથે જ આ ષડયંત્ર કોના ઇશારાથી ચાલતું હતું, ક્યાંથી ઓપરેટ કરવામાં આવતું હતું, આ તમામ મુદ્દે તપાસ કરવામાં આવશે। આરોપીઓમાં બાંગ્લાદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે। આરોપીઓ નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરતા હતા। 8 મોબાઈલ ફોન તથા 16 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે।